વિકાસ સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ। ભુજ તાલુકાના પાલારા ખાતે અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ પચાણભાઈ સંજોટના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। ઉપસ્થિત કાર્યકર અને હોદ્દેદારોની માંગણી આવતા જૂની કમિટીની મુદત પૂરી થઈ જતા કમિટીનું વિસર્જન કરી નવી કમિટી તેમજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। આ મીટિંગમાં આગામી 24મી મેના રોજ સમાજવાડી ભવન અને શૈક્ષણિક સંકુલના ઉદ્ઘાટનના આયોજન કરવા અંગે ચર્ચા કરાઈ હતી। આ તમામ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શિવજીભાઈ આલાભાઈ મગરિયાની નિમણૂક કરવામાં આવી। સાથે વાર્ષિક હિસાબ કિતાબનું વાંચન અને તેની બહાલી આપવામાં આવી અને નવા હોદ્દેદારોની વરણીમાં સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે પચાણભાઈ સંજોટની વરણી કરવામાં આવી। કાર્યકારી પ્રમુખ બીજી વખત રમેશચંદ્રભાઈ સીજુ, ઉપપ્રમુખ શિવજીભાઈ મંગરિયા, ઉપપ્રમુખ દિનેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ રવજીભાઈ, ઉપપ્રમુખ ખુમાણભાઈ વણકર, મહામંત્રી લાલજીભાઈ બુચિયા, મેઘજીભાઈ વણકર, ખેંગારભાઈ નંજાર, વીરાભાઈ મારવાડા, મંત્રી કાનજીભાઈ બળિયા, મનજી ખરેટ, નારાયણભાઈ સીજુ, કેશવજી લોંચા, જેઠાલાલ સીજુ, સંગઠન મંત્રી એડવોકેટ શંકરભાઈ કુંવટ, ખજાનજી વેલજી પાયણ, મીડિયા પ્રવક્તા દેવજીભાઈ સીજુ, વોટ્સએપ ગ્રુપના પ્રમુખ બાબુલાલ બુચિયા, આમંત્રિત કારોબારી સભ્ય દેવશી સીજુ, ખીમજી ખરેટ, કરમણ સંજોટ, માવજી સીજુ, હરિલાલ પોવાર, દામજી ખોખર, સામતભાઈ ગોરડિયા, લાખાભાઈ કારિયા આ સહિત હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે તેવું મીડિયા પ્રવક્તા દેવજીભાઈ સીજુની યાદીમાં જણાવવામાં આવ્યું હતું।